जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरम यो भक्तो प्रकटी बभूव दयया धर्मात् जन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुंश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासी ने कठिन तपकारिणे बालयोगी श्री नीलकंठ वर्णींद्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, हरि कृष्ण महाराजनी, लक्ष्मी नारायण देवनी, गोपीनाथ जी महाराजनी, राधारमण देवनी, सिद्धेश्वर महादेवनी, विघ्न विनायक देव, काष्ठभंजन देवनी जय। वाला भक्तजनों, सर्वाधार सर्वोपास्य कर्तुम कर्तुम समर्थ इष्टदेव भगवान श्री स्वामीनारायण, वत्सल्य मूर्ति पूज्यपाद गुरुजी, वहाला संतो ने आप सौ वहाला भक्तजनों, आज तारीख 15/1/2026 गुरुवार है, बुधवार गुरुवार थी गयो। आज शिक्षापत्रीनी कथा આપણે સાંભળીએ છીએ। ગઈકાલે એકાદશી હતી, આજે પોષ વદ 12 છે। ધીમે ધીમે હવે ઠંડી પાછો સવારે જ પડે છે, રાતે પાછી ઓછી પડે છે। बात आई काले तमे बधाए खूब भाईओ भाईओए अहींया घरो घर जईने नारायण हरे सच्चिदानंद प्रभु बोलता तक नहीं संजय भाई तो हारू। आ शब्द जेना काने पड़े एम कहेवाय छे के एने अनेक जन्मना पाप टळी जाय छे। भले दे न दे एनी वात, आ शब्द काने पड़शे ने एनुंय रूडू थाय छे। भारत देशनी अंदर हजी आ बधी संस्कृति जळवाई रही है। तमारो छोकरो दादा अमेरिका से न्या आवुं खरुं? नारायण हरे नहीं
નાના નાના હરિભક્તો હોય છે પણ સત્સંગ માટે પોતાનું તન ઘસી નાખે છે. બહેનોય ગયા હતા વલ્લભ ભગત. સત્સંગની આ બધી રીત છે. ભગવાન શ્રી હરિએ અનેક જીવના કલ્યાણ માટે મોક્ષના અનેક દ્વાર ઉઘાડા કર્યા છે. કોઈ નિમિત્તે જીવ સત્સંગમાં આવે, કોઈને ગુણ આવે, ચપટી લોટ આપે, ચપટી ચોખા આપે. ભગવાન શ્રી હરિ એમ કહેતા હતા કે એનું અમારે કલ્યાણ કરવું છે. આપણે શિક્ષાપત્રી ભાષ્યની કથા સાંભળતા હતા. ભગવાન શ્રી હરિએ લખેલી આ શિક્ષાપત્રી છે. શ્લોક 98મો છે. સત્શાસ્ત્ર કેવા વાંચવા, કેવા સાંભળવા, કેટલા શાસ્ત્રો માન રાખ્યા. એ સત્શાસ્ત્રોમાં પણ ગઈકાલે આપણે જોયું યાજ્ઞવલ્ક ઋષિની સ્મૃતિ માન કરી, પણ એમાં પણ કીધું મિતાક્ષર ટીકા. જ્ઞાનેશ્વર નામના પંડિત થઈ ગયા, એમણે જે એના ઉપર ટીકા કરી એ એક જ માન રાખવી, બીજી નહીં. કારણ કે ક્યાંક ક્યાંક શબ્દોની ટીકાઓમાં, વ્યાખ્યાઓમાં અર્થ જુદા કરીને સમજાવ્યું છે કે જે આપણે પાલન ન કરી શકીએ. હવે માંસ ખાવાનું કીધું તો એ તો કેમ થાય? યાજ્ઞવલ્ક સ્મૃતિમાં જ કીધું. તો અમુક વસ્તુનો વિવેક ડાયા માણસોએ રાખવો જોઈએ. એટલે ભગવાન શ્રી હરિએ સ્પષ્ટ કીધું, વિજ્ઞાનેશ્વર પંડિતે કરેલી મિતાક્ષર નામની ટીકાથી યુક્ત જ યાજ્ઞવલ્કની સ્મૃતિ ગ્રહણ કરવી. અને કેવલ મિતાક્ષરા ટીકા ગ્રહણ કરવી અને બીજા વિદ્વાનની ટીકાઓ એ પણ ગ્રહણ કરવી નહીં, આવો અભિપ્રાય છે. કેવલ પછી મિતાક્ષર ટીકાય ગ્રહણ ન કરી. યાજ્ઞવલ્કની સ્મૃતિ સહિત મિતાક્ષર ટીકા, એનું નામ છે મિતાક્ષર, થોડા અક્ષરની ટીકા, મિતાક્ષર ટીકા. ત્યાર પછી ભગવાન શ્રી હરિ સત્શાસ્ત્રના માટે ફરી એક શ્લોક લખે છે. શ્રીમદ ભાગવતસ્યેષુ સ્કંધો દસમ પંચમો સર્વાધિકતયા જ્ઞેયો કૃષ્ણ મહાત્મ્ય બોધયે, કૃષ્ણ મહાત્મ્ય બોધયે. અને વળી મારા આશ્રિત હોય એમણે 8 સત્શાસ્ત્રોને મધ્યે શ્રીમદ ભાગવત પુરાણનું જે નામ લખ્યું છે એમાં પણ 10મ સ્કંદ અને 5મ સ્કંદ ને ભગવાનનું મહાત્મ્ય જાણવા માટે સર્વથી અધિકપણે જાણવા. 10 12 સ્કંદ કલ્યાણકારી છે, પણ ભગવાનના ભક્તએ ભગવાન શ્રી હરિએ એમાંથી સાર કાઢી અને આપ્યો 10મ સ્કંદ અને 5મ સ્કંદ એને બીજા બધાય કરતાં વધારે માનવા. કારણ કે ભગવાનનું મહાત્મય એના થકી જણાય છે. ભાષ્યકાર સતાનંદ સ્વામી શ્લોકની વ્યાખ્યા કરતા એવું સમજાવે છે કે આ શ્લોકમાં પણ શ્રીજી મહારાજ કેટલોક વિવેક બતાવે છે. ભાગવતની અંદર 12 સ્કંધ છે. સ્કંદ એટલે આમ કહેવાય ને, આપણે અધ્યાય જે કહીએ ને એ રીતનું એનું નામ આપ્યું છે સ્કંદ. ક્યાંક અધ્યાય નામ હોય, ક્યાંય પ્રકરણ નામ હોય. ભક્ત ચિંતામણી છે તો એમાં પ્રકરણ આવે છે. સત્સંગી જીવન છે તો એમાં 5 અધ્યાય છે. તો ભાગવતની અંદર સ્કંદ છે 12 સ્કંદ, અને 12 સ્કંદોમાં ભગવાનના અવતાર સ્વરૂપનું અને ભગવાનના મહાન ભક્તોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કોઈ સ્કંદમાં અવતારનું વાત, ચરિત્રની વાત છે, તો ક્યાંક ધ્રુવ, પ્રહલાદ જેવા ભક્તોની કથા છે. એટલે કોઈ પણ ગ્રંથ લેશો એમાં ભગવાનને, ભગવાનના ભક્ત અને સંત, એના જ ચરિત્રો, એની જ વાતો આ બધી લખેલી છે. 12 સ્કંદોમાં ભગવાનની લીલા વિભૂતિ અને નિત્ય વિભૂતિનું એ નિરૂપણ કરનારા છે.
12 સ્કંધો કલ્યાણકારી જ છે. ઓલું કહે ને, સાકરનું નાળિયેર ગમે ત્યાંથી ખાવ, મીઠું જ લાગે, અને છોતરા પણ કાઢવા ન પડે. એટલે સુખદેવજીએ આરંભમાં જ કીધું પરીક્ષિતને, ભગવાન વ્યાસે જ્યારે ગ્રંથ લખ્યો ત્યારે કીધું, સુખ મુખાદ, આ જે આમ્રનું ફળ છે ને એ સુખદેવજીના મુખથી ચાખેલું છે. અને પોપટે જેને ચાંચ મારી હોય ને એ ફળ મીઠું બહુ હોય છે. આપણને ખબર ન પડે કે આ કેરી મીઠી છે કે નહીં. બીજી વાત એ છે કે રસમયમ, પાછું આખું રસથી ભરેલું છે. આમાં ગોટલા અને છોટલા નથી કે આપણે એટલો રસ લઈ લઈને બીજા ગોટલા કાઢી નાખીને છોતરા કાઢી નાખી. ભગવાનના ચરિત્રોમાં એવું નથી. એવો ગ્રંથ છે. 12 સ્કંધો કલ્યાણકારી છે. છતાં પણ જો પરમાત્માનો અસાધારણ મહિમા જાણવો હોય તો એમણે 10મ સ્કંધ અને 5મ સ્કંધ, આ 2 સ્કંધોને બધાથી અધિક જાણવા. શ્રીમદ ભાગવત પુરાણ એક કલ્પવૃક્ષ છે અને સંપૂર્ણ ભાગવત ઈચ્છિત મનોરથને આપનાર છે. આજે વર્ષો થઈ ગયા છે આ ગ્રંથની કથા હજી આપણા દેશમાં કહેવાય છે, વંચાય છે. કોઈ પિતૃઓ અવગતે ગયા હોય તો એ નિમિત્તે પણ કથા કરે છે, અને અવગતે ન ગયા હોય તો એક પુત્ર પોતાની ફરજ સમજી અને પિતાની પાછળ કે માતાની પાછળ આવું સત્કાર્ય કરાવે છે. એવું જરૂર નથી કે અવગતે ગયા હોય તો જ ભાગવત બેહારવું નહીં. ઘણા લોકો એક પિતૃઓની પ્રસન્નતા માટે કે ભગવાને આટલી બધી સંપત્તિ આપી છે તો આપણે સત્કાર્યમાં વાપરીએ. ઘણીવાર શું થાય કે અમુક પ્રસંગમાં 12મા દાડે દાડો કયો ને એ દિવસે અમુક ન જમતા હોય તો પછી શું કરે, અમુક મહિનાઓ પછી એક સારી ભાગવતની કથા કરાવીને એ નિમિત્તે આખું ગામ જમાડે અને એક સત્કાર્ય થઈ જાય. પિતૃઓ રાજી થાય અને એમનો ઉદ્ધાર થાય. ક્યાંક અટવાઈ ગયા હોય, અહીંથી તો રીતસર નીકળી જ ગયા હોય ઠેકાણે પોગવા, પણ આમાં નક્કી નહીં. ઘણીવાર નથી આપણે જાત્રા કરવા જતા હોય તો રસ્તામાં ક્યાંક અટવાઈ જાય, રોકાઈ જાય. અહીંથી બધાને એમ છે કે જાત્રામાં ગયા છે. એમ પરલોકના માર્ગે એવું છે, ક્યાં જીવ કઈ જગ્યાએ અટવાય એનું કોઈ નક્કી નથી. ભગવાન દયા કરે અને સીધે સીધા અરચી માર્ગે લઈ જાય તો વાત જુદી છે. સુરા ખાચર કહેતા હતા કે મહારાજ એ એક કાળો છે ને 4 આંગળનો કાળો પટ્ટો લેતા આવજો તમે તેડવા આવો ત્યારે, અને એક લાંબુ જાડું દોવડું લેતા આવજો. એટલે પણ સુરા બાપુ અંત સમયે આની શું જરૂર છે? અમે વિમાન લઈને આવીને તમને વિમાનમાં બેહારી દઈ સ્પેશિયલ ટિકિટ, હે કયો નથી બિઝનેસ ક્લાસની ટિકિટ આવતી, તમને બિઝનેસ ક્લાસમાં બેહારી દઈ તો કે એવું બધું નહીં. ભલે તમે જે લાવો, વિમાન લાવો તોય ભલે અને રથ લાવો તોય ભલે, પણ આટલું તો કરજો, એ કાળો પટ્ટો મારી આંખે બાંધી દીજો અને દોવડું મારા પગે બાંધી દીજો અને ઢળીને અક્ષરધામ ભેગો કરી દીજો. એટલે ક્યાંય અટવાય નહીં, કાંઈ જોવું જ ન પડે. હે ભગવાનના ભક્તને સંપૂર્ણ ભાગવત છે ને એ મનોરથ ફળને આપણે વાત કરતા હતા આપનાર છે. અને ભાગવત પુરાણ કલ્પવૃક્ષ, અને કલ્પવૃક્ષની નીચે જઈને કોઈ જે સંકલ્પ કરે એનો સિદ્ધ થાય. અને કલ્પવૃક્ષની નાની મોટી 12 શાખાઓ છે, એને સ્કંદ કીધો, ડાળીઓ છે. ઘણા વૃક્ષમાં ઘણી ડાળી હોય, પણ ભાગવત રૂપી જે કલ્પવૃક્ષ એમાં 12 શાખા છે, 12 ડાળી છે. અને 12 શાખાઓમાંથી સ્વામિનારાયણ ભગવાન પોતાના આશ્રિતોને કહે છે કે તમારે જો ભગવાનનો મહિમા વધારે જાણવો હોય તો 10મ સ્કંદ અને 5મ સ્કંદ રૂપી 2 શાખાઓ 12માંથી મુખ્ય છે. તમે જો અમુક ડાળીમાં કેરી વધારે આવે, આંબો એક જ હોય, અને અમુક ડાળીમાં માપની કેરી હોય, અમુક ડાળીમાં તો ઘણીવાર નોય હોય, અને આવ્યો હોય મોર તો ખરી ગયો હોય. કારણ કે 5મ સ્કંદ અને 10મ સ્કંદની અંદર ભગવાનનો સર્વોત્કૃષ્ટ મહિમા
વેદ વ્યાસજીએ વર્ણવ્યો છે. માટે દસમ સ્કંદ અને પંચમ સ્કંદના અભ્યાસથી સંપૂર્ણ ભગવાનના મહાત્મ્ય જ્ઞાનની સિદ્ધિ થાય છે. અને મહિમા જેવી આ સત્સંગમાં કોઈ કહેતા કોઈ બીજી મોટી પ્રાપ્તિ નથી. મહિમાથી જે પ્રાપ્તિ થાય ને એ કેવલ જ્ઞાનથી પણ નથી થતી. અને જ્ઞાન જ્યાં જ્યાં મહારાજે વાત કરી ત્યાં મહાત્મય જ્ઞાન આવો શબ્દ આગળ પ્રયોગ કર્યો છે. જ્ઞાન કેવું? તો કે મહિમાએ સહિત જ્ઞાન, મહાત્મ જ્ઞાને યુક્ત એમ કીધું. અને ભક્તિની વાત કરી ત્યાં પણ પાછું મહાત્મ જ્ઞાને યુક્ત ભક્તિ. આ બધાયની હારે, ભક્તિની હારે, મહિમાની હારે મહિમા જોડાયેલો છે. એટલે મહાત્મ્ય જાણવા માટે ભાગવત પુરાણનો દસમ સ્કંદ અને પંચમ સ્કંદ એનો અભ્યાસ અમારા આશ્રિતોએ ભગવાન શ્રી હરિ કહે છે વારે વારે કરવો. પંચમ સ્કંદમાં મુખ્યત્વે ઋષભદેવ ભગવાન અને ભરતજીનું આખ્યાન છે. સ્વામિનારાયણ ભગવાન અવારનવાર કહેતા હતા કે ભાગવતમાં ભરતજીનું આખ્યાન જેવું ચમત્કારી છે એવી તો કોઈ કથા ચમત્કારી નથી. તો ઘણીવાર આપણને એમ થાય કે આમાં શું એવો ચમત્કાર છે? પણ પુરુષોત્તમ નારાયણ બોલ્યા છે એટલે કાંઈક એમાં છે. અને વારે વારે વન વિચરણના એ 7 વર્ષ વન વિચરણ કર્યું એ દરમિયાન ને પછી પણ અવારનવાર ભરતજીની કથા ભગવાન શ્રી હરિ કહેતા કે અમે કાયમ યાદ રાખી. મુમુક્ષુ આત્મા હોઈએ મોક્ષને માર્ગે ક્યાંય આડાવળા ન ફંટાઈ જાય, ક્યાંય બંધન ન થઈ જાય, એના માટે ભરતજીનું આખ્યાન સાંભળવું જરૂરી છે. અને તમને એક આજ્ઞા કરી છે કે રોજ તમારે એ એક વચનામૃત વાંચવું. બોલો કેટલા વચનામૃત છે? સાધુઓને અંત્યનું 19મું વચનામૃત રોજ વાંચવું એવી આજ્ઞા છે. અને હરિભગતને રોજ નહીં. કેમ આ ટાઈટ પડી એમાં ઠરી ગયા? 17મું વચનામૃત ભરતજીનું વાત કરીને કીધું કે ગ્રહસ્થોએ આ વચનામૃતને પણ યાદ રાખવું. ઋષભદેવ ભગવાનને પોતાને 100 દીકરાઓ હતા. ઋષભદેવજી 24 અવતારો માયલા એક અવતાર છે. અને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ 100 દીકરાઓને ઋષભદેવજીએ દીધો. એમાંથી 90 કર્મકાંડી ઋષિ થયા, ઉપદેશ દીધો એમાંથી. અને 9 યોગેશ્વરો થયા. અને ભરતજી રાજા થયા. 90 ને 9 99, 90 કર્મકાંડી થયા, ઋષિ બન્યા. હવે જુઓ તમે, ઋષભદેવ એટલે ક્ષત્રિય કુળમાં જન્મા હોય. રાજા છે એટલે કયું કુળ હોય? એક વિચારજો. તો રાજાના દીકરા જે જન્મે એ હેમાં જન્મે? તો એ કર્મકાંડી ઋષિ કેવી રીતે બની શકે? સમજાય છે? રાજાના દીકરા કદાચ ગમે એ કરે, ભાઈ કદાચ હાલો રાજ ન કરે, બીજું કરે, પણ કંઈ કર્મકાંડી ઋષિ. પણ કહું છું ને, ક્યાં જન્મ લેવો એ દેવને આધીન છે, કર્મને આધીન છે. પણ જન્મ લીધા પછી એની ક્રિયાઓ કેવી છે એના આધારે એમાં બ્રાહ્મણત્વ, ઋષિત્વ પણ આવે છે. જો ને કોઈ પણ ભક્ત છે કે સંત છે ક્યાંક જન્મ તો લે, પણ એમાં જે ભક્તપણું છે એ તો પછી એની સાધનાની દેન છે, એના ભજનની તાકાત છે. એ પછી નરસૈયો હોય કે ગોરો કુંભાર હોય કે મેવાડની મીરાબાઈ હોય, કોઈ રાજમાં જન્મા તો કોઈ બ્રાહ્મણ કુળમાં જન્મા તો કોઈ કુંભારને ત્યાં જન્મા. રોહિદાસની આપણે વાત કરી હતી, ચમાર હતા. એવા ઘણા ભક્ત તમે આપણા સત્સંગમાં તમે જોવો ને, ગોવો ભગત છે. એટલે જન્મ તો ઠીક છે, પણ જન્મ લીધા પછી જે એની સાધના, એના આધારે એની અંદર આ બધું પ્રગટ થાય છે. વિશ્વામિત્ર ક્ષત્રિય હતા તો એ ઋષિ કહેવાય છે, અને બ્રાહ્મણત્વ એણે મેળવ્યું.
આ તો ઋષભદેવ ભગવાનના સાક્ષાત દીકરાઓ છે. એટલે એ કર્મકાંડી થયા ને એવું, અને એ રીતસર કર્મકાંડ કરાવતા હતા. અને એનું કરાવેલું કર્મકાંડ પણ ક્યારેય નિષ્ફળ ગયું નથી. આટલા સમર્થ, અને 9 એમાંથી યોગેશ્વર થઈ ગયા. લ્યો, આ નથી કહેતા 9 યોગેશ્વરો, એ ઋષભદેવ ભગવાનના જ પુત્ર હતા. અને એક જે મોટા પુત્ર હતા, સૌથી મોટા, એ રાજા બન્યા. હવે એમનું નામ હતું ભરત, અને આખો આ દેશનું નામ હતું અજનાભ ખંડ. બધા અલગ અલગ ખંડ હોય છે, રશિયા ખંડ ને એશિયા ખંડ ને ઓલું બધું નથી આવતું, એમાં આનું નામ હતું અજનાભ ખંડ. પણ ભરત જેવા રાજા થયા. 2 કથાઓ છે, એક શકુંતલાના પુત્ર ભરતની વાત છે, અને બીજી આપણે આ ભરત ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતની વાત છે. એના નામ ઉપરથી આ દેશનું નામ ભારત. ભરતસ્ય અયમ ઇતિ ભારત. ભરતનો જે દેશ એને કહેવાય છે ભારત દેશ. અને એટલે તમે જો, મેરા ભારત મહાન. ભારતની ગરિમા બહુ કંઈક અલગ છે. ઋષભદેવ ભગવાન ગ્રહનો ત્યાગ કરી નિસ્પૃહીપણે દેહની સંભાળ પણ ન રાખી અને આ લોકની અંદર વિચર્યા છે. હાવ નિસ્પૃહ, દેહની જેણે પોતે સંભાળ ન રાખી, જે થવું હોય તે થાય. યોગી હોવા છતાંય સિદ્ધિઓને ગ્રહણ ન કરી. સિદ્ધિઓ આગળ હાજર થઈ ગઈ. યોગી હતા પણ ના પાડી દીધી, અને વડવાનળમાં, દાવાનળમાં પોતાના દેહને બાળી અને દેહનો ત્યાગ કર્યો. વનમાં દાવાનળ લાગ્યો અને પોતે એમનેમ બેઠા રહ્યા. અને એમ કહેવાય છે કે મુખમાં પાણો રાખ્યો. શું કામ? સ્વાદ ટાળવા માટે. કાળમીઠ એક કાળો પથ્થર મોઢા મૂકી દો ને પછી આમ ચાટ્યા જ કરો, કેવો સ્વાદ આવે? એક સ્વાદ ટાળવા માટે, બીજા જીવને બતાવવા માટે પોતે ભગવાન છે. જો એ અવતાર કાર્ય પરમાત્માનું કેવી રીતે જન્મ લેવો ને કેવી રીતે શરીર છોડવું, એમાં માણાની બુદ્ધિ કામ જ ન કરે. બીજા તો એમ જ વિચારે, લે ભગવાને બળી ગયા, ભગવાન હોય તો ન જરા અગ્નિ ઠારી નાખે, એને ન ભાગી જવું જોઈએ. એ ત્યાં આપણી બુદ્ધિ કામ ન કરે. બસ એમને અવતાર લેવો અને મૂકવો, એની રીત એમની અલૌકિક છે. દાવાનળમાં બોલો, સદેહે એમનું બળીને અદૃશ્ય થઈ ગયા. એમના પુત્ર ભરતજી એ આ દેશના રાજા બન્યા. 90 કર્મકાંડી થયા, 9 યોગેશ્વરો થયા, એ તો એની સાધનામાં લાગી ગયા. ભરતજી રાજા બન્યા. એણે ઘણા વર્ષો સુધી આ દેશનું રાજ કર્યું બહુ સારી રીતે. પણ પછી એને સંતાનો થયા અને એ મોટા થયા. પછી ભરતજીએ એને વૈરાગ થયો. વૈરાગ થયો એટલે એણે પણ સાર્વભૌમ આ ભારત દેશનું સમ્રાટ રાજ્ય આખું ત્યાગ કરી દીધું. ભાઈ, થોડું ઘણું છોડવું હેલું છે, આવડું મોટું વિશાળ રાજ મૂકી દેવું એ કાંઈ નાની હુની તો વાત નથી. પણ એણે રાજ છોડ્યું અને એમ કહેવાય છે પુલહાશ્રમમાં તપ કરવા માટે ગયા. આજે પણ પુલહાશ્રમમાં ભરતજીએ જ્યાં તપ કર્યું હતું ત્યાં જ આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિએ નીલકંઠ વર્ણી વેશે આમ 2 હાથ ઊંચા કરી અને એક પગે 4 મહિના સુધી તપશ્ચર્યા કરી. અને એ વખતે એવું તપ કર્યું કે શરીરની હારે જે ચામડી હતી એ આતરની હારે, હાડકાની હારે ચોંટી ગઈ. અને આમ તમે જોઈ લો તો આખું હાડ પિંજર જેવું દેખાય. અને તેથી ધર્મ અને ભક્તિને થયું કે ઓહો હો, આવી કઠણ તપશ્ચર્યા. એક જરાક પવનનો વેગ આવશે તો પડી જાહે, ત્યારે દિવ્ય રૂપે એક બાજુ ધર્મદેવ અને એક બાજુ માં ભક્તિ એ ઊભા રહ્યા. અને સહેજ આમ ડોલે ને તોય માં ભક્તિ આમ હાથ દઈને એમ કહેતા હતા, ખમા મારા વીરાને, ખમા મારા પુત્રને. અને ઊભા રહેતા હતા. અને 4 મહિના તપશ્ચર્યા કરી. આજે પણ પુલહાશ્રમમાં એ સ્થાન છે. એટલે ઘનશ્યામભાઈ થોડુંક સારું થઈ જાય ને, પુલહાશ્રમનું રહી ન જાય. હા,
કારણ કે આ જીવન છે, ક્યારે શું થઈ જાય આ શરીરનું એવું છે, બોલો, હાલતા ક્યાંક ખોટું આવી જાય તો. શરીર છે ને એ પૂર્વકર્મને આધીન છે. એટલે એવું નથી કે આપણે આ જન્મે કંઈક ખોટું કર્યું ને આ બધું આવે છે, એવું નથી. પૂર્વકર્મને આધીન છે. પૂર્વજન્મમાં આપણને ખબર નથી, અજાણતા કયું કર્મ આપણાથી થઈ ગયું છે, અને એ કર્મ એવું છે કે એ તમારે મૂકે જ નહીં, ભોગવી લેવાનું. ભગવાનના માતા પિતા હતા તો એ કારાવાસમાં કેદ રહ્યા. જેને હરિપુત્ર તોય દુઃખ સહ્યા, એમ દેવાનંદ સ્વામીએ એમના પદમાં લખ્યું. જેને હરિપુત્ર, ભગવાન જેવા દીકરા હતા તોય એણે દુઃખ સહન કર્યા, તે આપણે શું વાંધો? નાના મોટા દાદા ખાચરની કેટલી ઉપાધિ ભગવાન એના દરબારમાં રહેતા તોય આવતી હતી. આ લોક જ એવો છે. એટલે છેલ્લે ધર્મદેવએ એક વાક્ય સત્સંગી જીવનમાં બોલ્યા અને શતાનંદ સ્વામીએ લખ્યું, યતો દુઃખમયમ જગત. આ આખું જગત દુઃખમય છે. તમે ગમે એમ કરો ને તો અહીંયા હક જ ન આવે. ઊંટના બેહણા જેવું છે, સીધું જ ન થાય. તમે ઊંટ ઉપર બેહો ને કોઈ દી હક જ ન આવે. તમને એમ થાય કે હવે આમ બેહવાની મજા આવશે, પણ એ આમાં મજા હાલતું હોય. હે, એટલે ક્યારેક ક્યારેક ઊંટની સવારી કરીને જોઈ લેવું. આમ જાઓ ને સાપુતારા બાજુ, આમ રણમાં ક્યાંય, હા, ઘોડાની સવારી હારી, હાથીની હારી, પણ એટલે ભરતજીને વૈરાગ થયો. પુલાશ્રમમાં જઈને ત્યાં તપ કરતા હતા. એ તપ કરતા કરતા મૃગના બચ્ચામાં હેત થયું. હેત થવાનું બીજું કોઈ કારણ નહોતું, કોઈ આસક્તિથી એવું નહીં, પણ દયાએ કરીને હેત થયું. સવારનો સમય હતો અને સંધ્યા કરતા હતા. સંધ્યામાં ઓલું સૂર્યનારાયણને ગંડકી નદી ત્યાં વહે છે પુલાશ્રમમાં. એ ગંડકી નદીના કિનારે ઊભા ઊભા હાથમાં ઓલું જળ લઈ અને સૂર્યને અર્ઘ્ય આપતા હતા. અને એ વખતે જંગલમાં સિંહની ત્રાડ સંભળાણી, ભયંકર. અને સિંહ છે ને ગર્જના કરે એટલે વનના પ્રાણીઓ થથરી જાય. ખબર નહીં, ભગવાને એના મુખમાં કંઈક એવી ગંધ મૂકી છે. ત્રાડ નાખે ને ગંધ છોડે એટલે એની ગંધ માણસનું આવે, પણ પશુઓને ખબર પડી જાય કે આટલા વિસ્તારમાં ક્યાંક સિંહ નજીક આવી ગયો છે. અને ગંધ આવે એટલે ભાગવા જ માંડે, આમાં આંધળું ક્યાં, એટલે ઓલો જ્યાં બેઠો હોય ત્યાંથી જ નીકળે. આને દોડવું ન પડે ને આ જ્યાં તો શું છે, જંગલનો રાજા, એટલે બધો બહુ આમ કહેવાય ને પ્લાનિંગથી કામ હોય બધા. એને દોડવું ઓછું પડે, પણ નજીક આવે પછી દોડે. પણ છેટા ઊભા હોય ત્યાંથી પાસે ખેંચી લે. એમાં એ ત્રાડ નાખીને એક મૃગલી, હવે એ ગર્ભવતી મૃગલી હતી, એ દોડી અને સિંહ એની પાછળ દોડ્યો. બીજું કાંઈ મળ્યું નહીં, આડી નદી આવી ગઈ. દોડતા દોડતા ભાગતા ભાગતા આડી ગંડકી નદી. અને મૃગલીને ભાઈ એમ થયું કે હવે આમે મરવું છે ને આમે મરવું ને. અને ઊંચી એક ટેકરી હતી, ત્યાંથી નીચે નદી વહેતી હતી. એ ટેકરી ઉપરથી છેદી સલાંગ મારી ગંડકી નદી આખી ઠેકી ગઈ. બહુ પટ ત્યાં પોળો નહીં હોય, સામે કાંઠે વહી ગઈ. વહી તો ગઈ, પણ વહમું એટલું બધું લાગ્યું કે પેટમાં જે ગર્ભ હતો ને મૃગલું, એ સ્રવી ગયું. હવે એ જ્યાં સામે કાંઠે ગઈ ને ત્યાં બરાબર ભરતજી એનાથી નજીકમાં જ સૂર્યને અર્ઘ્ય આપતા હતા. આ બધો કહું ને, કર્મ સંબંધ એવા હોય કે બરાબર એ બધું ભેગું જ કરી દે. ભરતજીને કોઈ સંકલ્પ નહોતો. હવે એણે નજરો નજર આ દ્રશ્ય જોયું. અને ભરતજી આખી એક સંત છે. ભલે રાજા હતા ત્યાં લગી રાજા, પણ એક ભક્ત છે મહાન. એટલે કોઈ પણ માણસ દુઃખી થતો હોય, આજે તમે છો તો શું કરશો? જીવ એક એની નજર સામે મૃગલી તડફડિયા મારીને મરી ગઈ. એ તો મરી ગઈ, પણ જો ગર્ભ સ્રવી ગયો, એ મૃગલું તણાતું તણાતું બે જન્મમાં એકાદું જ મરી ગયું ને એક જ તણાતું તણાતું ભરતજી જ્યાં ત્રિકાળ સંધ્યા કરતા હતા ત્યાં આવ્યું. એટલે ભરતજીએ સંધ્યા પૂરી થઈ ગઈ હતી, એણે મૃગના બચ્ચાને હાથમાં લઈ લીધું. સિંહ તો પછી વયો ગયો, કારણ કે એ કાંઈ ઠેકે એમ નહોતો. મૃગલાને આશ્રમમાં લાવ્યા.
આશ્રમમાં લાવી અને થોડું કૂણું ઘાસ છે ને દૂધ ને બધું લાવી અને પોષણ કર્યું. પછી તો એને સાચવું, કારણ કે હવે એનો આધાર કોણ? માં મરી ગઈ. એટલે ભરતજીએ મૃગલા બચ્ચાને મોટું કર્યું. આ બધી ફરજ છે, કરવું જોઈએ. મોટા કરો, પછી ઠીક છે પવણાવવાનું નથી, પવણાવી દેવું પડે, પણ પછી બંધન થઈ ગયું. એટલે શ્રીજી મહારાજે વચનામૃત જે કહું ને અંત્યનું ભૂલતો નો 17મું એમાં આજ્ઞા કરી કે અનેક પ્રકારના પાપ છે આ સંસારમાં, પણ ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે જે હેત કરવું એ મોટું પાપ છે. એના માટે ભરતજીને આ પાપ લાગી ગયું. પૂજા કરતા હતા ભરતજી, સવારે આંખો બંધ કરીને બેસી જાય તો બપોર સુધી પૂજા કરતા હતા. આપણે કોઈ દી બપોર સુધી નથી કરી. બપોર થઈ જાય ક્યારેક ક્યારેક પૂજામાં જાગવાનું મોડું થયું હોય તો. બાકી ભરતજી સવારમાં વહેલા પૂજા કરવા બે અને એ ખબર ન રહેતી કે આજે બપોરના 12 વાગી ગયા. ઘણીવાર તો 2 સંધ્યા હારે કરવી પડતી હતી. આટલો ભગવાનમાં જેને પ્રેમ હતો. પણ પછી ઓલો મૃગના બચ્ચામાં હેત થઈ ગયું. પછી તો પૂજા કરતાં કરતાં, માળા કરતાં કરતાં આમ જોવે ઓલું ગયું ક્યાં મૃગલું. અને એ તો જેમ જેમ મોટું થયું પછી તો માંડ્યું હાલવાન દોડવાન. એ તો પછી ચંચળ પ્રાણી, આમથી આમ ઘડીક વાર વહી જાય ને ઘણી વાર આશ્રમમાં ન આવે, માળા ને બધું પૂજા ને એક બાજુ મૂકી વળી આને ગોતવા નીકળે. એટલે ગયું ક્યાં આ બધું. પછી તો એમાં તો એમ કરતાં 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 પૂજા કરતા તત પડખે બેહારે, પૂજા કરે ત્યાં લગી. અને એમાં એકવાર મૃગનું ટોળું નીકળ્યું. ત્યાં જોયું, ઓલા મૃગલાએ જોયું, એને થયું કે આ બધા આપણા જ્ઞાતિ ભાઈઓ લાગે છે, આપણું કુટુંબ તો આ છે, આ 2 હાથ ને 2 પગવાળો એ આપણું કુટુંબ છે નહીં. હવે એને એટલું સમજાણું જે થયું એ ટોળા ભેગું વયું ગયું. એ તો ભાઈ જ્ઞાતિમાં જ એને કહેવાય ને સજાતીને સજાતીમાં હેત થાય. મૃગલું મોટું થયું ને એની ભેગું વયું ગયું. અને ભરતજીને પછી તો બહુ વિરહ થયો, ગોત્યું બધે, ઝાડવાને પૂછે કે મારું મૃગલું જોયું. અને એમ કરતાં કરતાં ભાઈ કહું છું ને, આ શરીરનો અંતકાળ ક્યારે આવે કાંઈ નક્કી નહીં. એમાં એનું પ્રારબ્ધ ભરતજીનું પૂરું થઈ ગયું. અને ભરતજીને અંત સમયે મૃગની સ્મૃતિ રહી, તે મૃગને પેટ જન્મ લેવો પડ્યો. બોલો, આ આખું ભારત દેશ એનો હતો. એને મૃગને પેટ જન્મ લીધો, અવતાર આવ્યો. અને અવતાર આવ્યો ને અવયવ બદલાઈ ગયા. તઈ એને ખબર પડેલા આ બધું શું થયું, આ ખોટું થયું. પછી કહેવાય છે મૃગના દેહમાં એણે ઘાસ કે પાણી કે કાંઈ પીધું નહીં, ઘાસ ખાધું નહીં. એને સ્મૃતિ રહી ગઈ કે આ બહુ મોટું પાપ લાગી ગયું. ઘણીવાર આપણને એમ થાય કે આ પાપ એટલે હું, બસ આ પાપ જન્મ લેવો પડ્યો એ પાપ. પછી દેહ પડી ગયો વિરહમાં. અને ત્રીજો જન્મ, ત્રીજો અવતાર બ્રાહ્મણના ઘરે લીધો પાછો. બ્રાહ્મણના પુત્ર થયા, પણ સ્મૃતિ ઓલી રહી ગઈ. કઈ કે મેં મૃગના બચ્ચામાં હેત કર્યો તો મારે મૃગને ત્યાં જન્મ લેવો પડ્યો. એટલે માયાના બંધનનો ખ્યાલ આવતા પોતે બધું જાણતા હતા, છતાંય ગાંડાની જેમ વર્ત્યા, જળની જેમ વર્ત્યા. બધું સમજે પણ આમ કહેવાય ને ગાંડા જ કાઢે, હાવ જળની જેમ રહે. નિશાળે ભણવા મોકલ્યા. મોટા થાય ને 8 વર્ષનો બ્રાહ્મણ જનોઈ દીધી એટલે કે એની જાવ ભણવા. ત્યાં ઓલો એકડો પાટીમાં ઘૂંટી દીધો. લ્યો આ એકડો ઘૂંટો, એકડો લખી દીધો સાહેબે પંડિતે. તે હાથમાં લઈને સામું જોવે, આ તમે દોરી દીધો એ એકડો ઘૂંટું કે હું મારો એકડો ઘૂંટું? વતણું જ હરખું ન પકડ્યું. આપણે ઘણા હજી આમાં વતણ હરખા નથી પકડ્યા. બહુ મહેનત કરી. સાહેબે પછી કહી દીધું એના પિતાને કે આ ભણશે અને આ જળ જેવો, કોઈ વાતમાં જ સમજતો નથી કે. એના પિતાએ બહુ મહેનત કરી પણ ન ભણ્યા, તે ન જ ભણ્યા. આખીર માતા પિતાનું કાળક્રમે મૃત્યુ થયું. એના મોટા ભાઈ હતા અને ભાભી હતા, એની ભેગા રહ્યા. હવે ભાઈ અને ભાભી તો કેવા ખાચવે, એ તો આ સંસારનો વ્યવહાર તમને બધાને અનુભવ હોય છે. મા બાપ એ મા બાપ ને ભાઈ ને ભાભી એ ભાઈ ને ભાભી. જો
વાડીએ મોકલ્યા, જાઓ ભરતજી ધ્યાન રાખો, આ શરીર પાછું શું છે આમ ટેન્શન જરાય નહીં, એટલે શરીર બહુ સારું, ખાધે પીધે લોટકા. વાડીએ મોકલ્યા ઓલા ચકલ્યા ઉડાડવા, કંઈક પાક હશે ઘઉં નહીં, તે ત્યાં બેઠા બેઠા રામ કી ચીડિયા ને રામ કા ખેત, રામ કી ચીડિયા ને રામ કા ખેત, ખાવો ચીડિયા ભરભર પેટ. કે ખેતરે રામનું છે ને તમે રામના છો ને હું રામનો છું, ખા બધું એનું જ છે, ખાવ ને તમ તાર હું કામ ટેન્શન લ્યો, મોજ કરો. કે તે ઓલા એના ભાઈ કે ભાભી આવે એટલે હવે એ પાછા ચિંતા કરે. આવીને જોવે ને ત્યાં તો ઓહો ભરતજી એ નિરાયતી હાથમાં માળા લઈને બેઠા હોય અને ચકલા ચણતા હોય એટલે એમ થાય કે ઓહો હો. પછી તો ઘણીવાર ખાવાનું દે ન દે, ફાટેલા કપડાં ધોતિયું ઓલું બ્રાહ્મણનું એ પહેર્યું હોય પણ એ ઓલા ધોઈ ન દે ને એમનું મેલું, અને આને કાંઈ નહીં. કોઈ ખાવા દે તોય ભલે, ન દે તોય ભલે, બોલાવે તોય ભલે, ન બોલાવે તોય ભલે, પણ અખંડ સ્મરણ હો ભગવાનના નામનું, નારાયણનું અખંડ સ્મરણ. ગાંડાની જેમ વર્ત્યા. એટલે લોકોએ એના નામની આગળ પાછું એ જન્મમાં નામ પાછું ભરત જ રાખ્યું. આ બધો યોગ તો તમે જુઓ. અને જળની જેમ વર્ત્યા એટલે બધાએ નામની આગળ જળ જોડી દીધું, જળ ભરત. અને પછી તો ઘર છોડીને વનમાં ચાલ્યા વૈયા ગયા. અહીંયા બધું આવું થવા માંડ્યું એટલે એકવાર વનમાં હાલ્યા જતા અલમસ્ત જોગી, એમાં રહુગણ રાજા, કચ્છનો રાજવી હતો આ રહુગણ. એ કપિલ મુનિના આશ્રમમાં ઋષિનો સમાગમ કરવા જતા હતા. રાજા હારે પાલખી હતી, રાજા પાલખીમાં બેઠા હતા, 4 માણસો ઊંચકીને જતા હતા. એમાં એક માણા માંદો પડ્યો, એક સ્પેર વ્હીલ બગડ્યા, એક વ્હીલ બગડ્યું અને સ્પેર વ્હીલ હાજર હતું નહીં. એટલે પાલખી ઊભી રહી, ઓલો માંદો પડી ગયો ને તાવ ચડી ગયો ભાઈ 105 ડિગ્રી. એટલે પાલખી ઊભી રાખી. રાજા કે કેમ? તો કે આ માંદો પડ્યો. તો જાઓ ગમે એક માણા ગોતો, કે કોઈ ગોતી આવો, જાઓ જે મજૂરી થાય એ આપી દઈશું. કે પાલખી ઉપાડવાની. તો એ ગોતવા નીકળ્યા ઓલા 3 જણા, 2 જણા એમાંથી એકાદો પાછો ન્યા રહ્યો. તે ગોતતા ગોતતા જડ ભરત આમ ઝાડ નીચે બેઠા હતા ને શરીર રૂષ્ટપુષ્ટ. તે કે આ તગડા જેવો ખાઈ ખાઈને જમાવ્યું જ છે. કે હલે ઊભો હતા. આમને પાછું કાંઈ નહીં, સાધુ હતા, પરમ એકાંતિક સંત જડ ભરત. એટલે તે ઊભો હતા, કીધું તો ઊભા થઈ ગયા. હાલ તે હાલતા થઈ ગયા. રાજા પાસે લાવ્યા, હાલ પાલખી ઉપાડી. તો પાલખી ઉપાડી. બોલો આમ તમે જોવો જ ખરા. હે અને પછી હાલતા થયા. તે હવે હાલ્યા જ જાય પણ પાછા સાધુ છે એટલે રસ્તામાં ઓલા કીડા ને મકોડા ને કંઈક નીકળે આમ હાલ્યા જાય. એટલે હવે એ પગ નીચે દબાઈ જાય તો હિંસા થાય. એટલે ઓલો નીકળે ને કાંઈક એટલે ઠેકડો મારે. હવે ઠેકડો મારે એટલે ઓલી પાલખી ખંભે હોય એટલે રાજાની ઉપર ઓલો પાછું આમ ઉપર દંડ હોય, ઓલી પાલખી ઉપાડતા ને વચ્ચે એકાદું લાકડું હોય. હવે એ સીધું રાજાને પાઘમાં માથે ભટકાય. આ હેલ્મેટ પહેરવાનું એટલે આવ્યું છે કે ક્યાંક ઊંચા નીચું થાય તો માથાને ઈજા ન થાય. તો રાજાએ 1-2 વાર કીધું એટલે હરખા હાલો ને, કે ચાબુક કાઢ્યું. તો ઓલા 3 જણા કે મહારાજ અમે તો હરખા હાલી છે, આ ચોથો જે નવો આવ્યો છે ને એ હરખો નથી હાલતો. તો જડ ભરત કે હરખો તો હું હાલું છું, આ બીજા હરખા નથી હાલતા. પછી રાજાએ કીધું એલા એ ખાઈ પીને તગડા જેવો થયો છો અને હરખો કેમ નથી હાલતો? તોય મુખ ઉપર એનું એ હસે. પછી રાજાએ કીધું કે હું તને આટલું કહું છું, તને કાંઈ નથી થતું. તો તમે જે કહો છો એ મારા દેહને કહો છો, હું તો આત્મા છું, મને ક્યાં કાંઈ આની અસર છે. અને પછી રહુગણને થયું કે આ છુપા વેશમાં કોઈ બ્રાહ્મણ કે કોઈ સંત તો નથી ને, નહીંતર અપરાધ થઈ જાય. જાતા તા સાધુનો સમાગમ કરવા પાલખીમાંથી હેઠા ઉતરી ગયા. હેઠા ઉતરીને પગે લાગ્યા. પગે લાગીને કીધું કે તમે કોઈ બ્રાહ્મણ કે સંત નથી ને એમ? મને ઇન્દ્રના વજ્રનો ભય નથી, રહુગણ રાજા કે. મને કોઈ બીજાના શિવના ત્રિશુલનો ભય નથી, પણ હું બ્રાહ્મણ અને સંતના અપરાધથી ડરું છું. પછી ભરતજીએ રહુગણ રાજાને આત્મા અને પરમાત્માનો ન્યા ઉપદેશ દીધો.
અને જ્ઞાન દીધું, એ જ્ઞાન ભાગવતમાં છે. અને ત્યાર પછી એમ કહેવાય છે પછી એને જાવું તું સમાગમ કરવા, અહીંયા મળી ગયું બધું, એટલે ત્યાંથી રિટર્ન થઈ ગયા. જે જોતું હતું એ રસ્તામાં મળી ગયું અને હાથ જોડ્યા એણે. એટલે રહુગણ રાજાને ઉપદેશ આપ્યો. એ અધ્યાય 1 થી 15 સુધીમાં આ આખ્યાન પંચમ સ્કંદમાં છે. અને 16 થી 26 સુધી બ્રહ્માંડ અને ગ્રહ તારાદિકની બધી વિગતો છે. એટલે સ્વામિનારાયણ ભગવાને આ પંચમ સ્કંદને માન કર્યું છે. એટલે માન એટલે બીજા કરતાં વિશેષપણે ભગવાનનો મહિમા જાણવા માટે પંચમ સ્કંદનો આશરો અમારા આશ્રિતોએ વિશેષપણે કરીને એને વાંચવા, સાંભળવા. અને ત્યાર પછી દસમ સ્કંદમાં સંપૂર્ણ ભગવાન શ્રીહરિના લીલા ચરિત્રો છે. પૂર્વાર્ધમાં બાળ લીલા છે, ઉત્તરાર્ધમાં પછીની લીલા છે. આ બંને સ્કંદને ભગવાન શ્રીહરિએ વિશેષ માન્યા છે. અને એમનું રહસ્ય મધ્યના 39માં વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે પંચમ સ્કંદમાં ભગવાન ખંડ ખંડ પ્રત્યે રહ્યા છે એ જણાવે છે. અને ભગવાનની મર્યાદાને લોપે છે તે ગમે એવો મોટો હોય તો પણ સ્થિતિમાંથી પડે એ સમજાવે છે પંચમ સ્કંદમાં, કે ગમે એટલો મોટો થયો હોય છે પણ ભગવાનની મર્યાદા લોપશે તો એની સ્થિતિમાંથી પડશે. ભરતજી પડ્યા પણ પછી પાછા માર્ગે ચડી ગયા. આ મોટા છે ને એની વાત એવી હોય છે, એ તમને થોડોક કાળ એવું દેખાય કે પોતાની સ્થિતિમાંથી પડ્યા, જેમ શિવજી હોય તો પણ મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા, પણ એની જે પાછી જે એની સામર્થ્ય એમાંથી જરાય પાછા હટે નહીં. દસમ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ નારાયણનો મહિમા જણાવતા કહે છે ભગવાનના જે દિવ્ય સ્વરૂપની વાત શાસ્ત્રમાં છે તે પ્રત્યેક સ્વરૂપમાં સમજવી. ભગવાનનો કેવો મહિમા સમજવો તે આ બંને શાસ્ત્રોમાંથી આપણને જાણવા મળે છે. એટલા માટે વાલા ભક્તજનો ભગવાન શ્રીહરિએ એવું કીધું, શ્રીમદ ભાગવત શેષુ સ્કંદો દસમસ પંચમો સર્વાધિકતયા જ્ઞેયો કૃષ્ણ મહાત્મ્ય બુદ્ધયે. ભગવાનના મહાત્મ્ય જાણવા માટે ભાગવત આખું અમને માન્ય છે, પણ એમાંથી આ 2 સ્કંદ એને વિશેષપણે કરીને મહિમા સમજવા માટે વાંચવા, સાંભળવા, પાઠ કરવો, અધ્યયન કરવું, આવી વાત ભગવાન શ્રીહરિએ આપણને આજ્ઞા કરી છે. 98 હવે 99મો શ્લોક છે. કાલે 99નો ધક્કો લાગશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.